નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા કેવાયસી પ્રોજેક્ટ અંતર્ગત ડીસા નગરપાલિકા કચેરી હોલ ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મામલતદારના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ। 44 સભ્યોમાંથી માત્ર 14 સભ્યો ઉપસ્થિત રહ્યા। કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કેવાયસી પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ડીસા શહેર ઇન્ચાર્જ મામલતદાર વિપુલ બારોટના અધ્યક્ષસ્થાને ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય પંચાયત કચેરી સહિત સસ્તા અનાજની દુકાનમાં અને જનસેવા કેન્દ્રમાં કેવાયસી પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, ત્યારે ડીસા નગરપાલિકા કચેરી ખાતે આજરોજ શહેર ઇન્ચાર્જ મામલતદાર અને ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને ચૂંટાયેલા સભ્યો સાથે મીટિંગ યોજાઈ હતી અને શહેરી વિસ્તારના લોકોને જલ્દીથી જલ્દી કેવાયસી કરાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું। મામલતદાર દ્વારા જણાવ્યું હતું કે જ્યારે ડીસા નગરપાલિકાના કુલ 11 વોર્ડમાં 44 સભ્યો હોવા છતાં આજે માત્ર 14 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જે બતાવે છે કે ડીસા શહેરના ચૂંટાયેલા સભ્યો લોકોના કામો કરવામાં કેટલા ઉત્સુક છે। ડીસાના મતદારોએ જે કામ માટે ખોબે ખોબા ભરીને વોટ આપીને સભ્યો બનાવ્યા છે, પરંતુ કેટલાય સભ્યોને જનતાના કામો કરવા માટે કોઈ રસ ના હોય તેવું દેખાઈ રહ્યું છે। ડીસા શહેર ઇન્ચાર્જ મામલતદાર વિપુલ બારોટના જણાવ્યા અનુસાર રેશન કાર્ડમાં કેવાયસી પ્રોજેક્ટ ઝુંબેશ અંતર્ગત ડીસા શહેર 32% અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 45% કામગીરી કરવામાં આવી છે, જ્યારે રેશન કાર્ડ કેવાયસી પ્રોજેક્ટ ઝુંબેશમાં શનિવાર અને રવિવારની રજાના દિવસે પણ ગ્રામ્ય પંચાયત કચેરી સહિત ઠેર ઠેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। તો વધુમાં વધુ લોકોએ રેશન કાર્ડની કેવાયસી પ્રોજેક્ટ ઝુંબેશમાં ભાગ લેવા માટે જાહેર જનતાને મામલતદાર શ્રી ડીસા દ્વારા અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। અત્યારે હાલ સરકારશ્રીના અભિગમ મુજબ રેશન કાર્ડની અંદર કેવાયસીનું કામગીરી ચાલતી હોય, એની અંદર હું મામલતદાર સિટીનો મારો વધારાનો ચાર્જ છે અને ડીસા ગ્રામ્ય તરીકે હું ફરજ બજાવું છું। એની અંદર મારા બે જગ્યાએ કેવાયસીની કામગીરી સરકારશ્રીના ઝુંબેશ મુજબ ગ્રામ્ય કક્ષાએ 45% કામગીરી કરવામાં આવી છે અને સિટી કક્ષાએ 32% કામગીરી કરવામાં આવી છે। પણ સરકારશ્રીના અભિગમ મુજબ સમય મર્યાદાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની થતી હોય, એના કારણે ગ્રામ્ય કક્ષાએ વીસીના લોગિંગ આઈડી ક્રિએટ કરાવી અને કામગીરી કરવામાં આવે છે અને શહેરી કક્ષાએ દુકાનદારોના કેવાયસી કરવા માટે અને નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકા કચેરીની અંદર પણ કેવાયસીનું કામગીરી ચાલુ છે। મામલતદાર કચેરીની અંદર પણ સરકારશ્રીના નિયમ મુજબ અત્યારે હાલ કેવાયસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને સમય મર્યાદાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાનો અમારો અભિગમ છે। તાલુકાની જનતાને જણાવવામાં આવે છે કે સરકારશ્રીના કેવાયસીનો અત્યારે હાલ પ્રોજેક્ટ ચાલુમાં હોય, એના કારણે તારીખ શનિવાર અને રવિવાર જાહેર રજાના દિવસોમાં પણ ગ્રામ્ય કક્ષાની અંદર ગ્રામ પંચાયતની અંદર કેવાયસી કરવા માટે વીસી મારફતે કરવામાં આવે છે। સિટીની અંદર નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકાની કચેરીમાં તથા દુકાનદારોની વ્યાજબીવાળી દુકાનોમાં અને મામલતદાર કચેરીમાં સિટીની અંદર મામલતદાર કચેરી ગ્રામ્યની અંદર ચાલુ રાખવામાં આવેલ છે। તમામ જનતા કેવાયસી અચૂક કરાવી લે એવી મારી અપીલ છે।